માજી કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા સુભાનપરા ઝાંસી રાણી મેદાન ખાતે ચોથી વખત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા માજી કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા સુભાનપુરા ઝાંસી રાણી મેદાન ખાતે ચોથી વખત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 19 થી 30 ડિસેમ્બર દરમિયાન કરાયું છે, જેમાં 228 ટીમોના 2000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટમાં નિઃશુલ્ક એન્ટ્રી સાથે ટી-શર્ટ અને ક્રિકેટ કિટ આપવામાં આવી છે. રવિવારે ફાઇનલ મેચ રમાશે. ઇલેક્શન વોર્ડ નંબર 9ના યુવાનો માટે આયોજન થયું હતું, જેમાં ગતરોજ વડોદરા મીડિયાની 4 ટીમોએ ભાગ લઈ હળવાશની પળો માણી હતી. जी न्यूज के नाम भाई पहली गेंद बहुत दूर है कौशल भाई और हाथ आ रही है, रन आउट करवाएंगे सपत भाई का लगता है ये कोई ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ આ તમે જોયું છે કે આ વખતે ચોથી વાર રમાઈ રહી છે અને એની અંદર સૌથી વધારે આ વખતે 228 ટીમો જ્યારે પાર્ટિસિપેટ થઈ છે. એટલે તમે જાણો કે ઓછામાં ઓછા 2000ની ઉપર છોકરાઓ, જ્યારે આજે દરેક છોકરાઓને તમે મેદાનમાં લાવવા હોય તો એમને મોબાઈલથી દૂર રાખવા હોય તો મને એવું લાગે ક્રિકેટ એક બહુ ઉત્તમ રમત છે. દર વર્ષની આ વખતે પણ 2000થી વધારે છોકરાઓ આજે પાર્ટિસિપેટ થયા છે. ફક્ત વોર્ડ નંબર 9ની જ ટીમો છે અને આજે અમે આનંદ માનીએ છીએ કે અમારા સૌ મિત્રો, મીડિયાના મિત્રોએ પણ એમાં પાર્ટિસિપેટ કર્યા, ખૂબ આનંદ કરી, આખો દિવસ ખૂબ મહેનત કરતા હોય છે અને એની અંદર સાંજે થાય છે. એ જ રીતના છોકરાઓ પણ થોડાક દિવસો પછી એક્ઝામ ચાલુ થશે પણ એમના એન્જોયમેન્ટ માટે પણ આ એક એવું ક્રિકેટ ટુર્નામેન્ટ આવે છે અને એમાં પણ કોઈપણ જાતની ફી લીધા વગર ₹1 એન્ટ્રી ફી એટલે ₹11 કરેલી એ બી અમે પાછી એમને આપીએ. પણ એમાં પણ ટી શર્ટ એમને ફ્રી આપવામાં આવે છે, સાથે સાથે એમને ક્રિકેટની કીટ પણ આપવામાં આવે છે. તો એ ક્રિકેટની કીટ આપવામાં આવે છે સાથે સાથે. અને એ રીતના તમે જો કે રોજના 2 થી 2,500 છોકરાઓ છે કે જે લોકો ભાગે. આ રીતના એક બેટ હોય છે અને બોલ હોય છે, એમની આખી કીટ હોય છે, જે કીટ પણ એને આપવામાં આવે છે અને દરેક ટીમને એમને એક આવું બંડલ ટી શર્ટનું આપવામાં આવે છે. એમાં એવું હોતું નથી કે જીતે છે કે હારે છે, પણ ક્રિકેટ અહીંયા 15 દિવસ રમે છે આ ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટમાં, પણ સાથે આખું વર્ષ એ લોકો રમતા રહે અને બીજા વર્ષે પણ આવે ત્યારે અમે પાછા એને ક્રિકેટની કીટ આપીએ છીએ. એટલે છોકરાઓને તમે ગણપતિ હોય, નવરાત્રિ હોય એટલે સંસ્કાર હોય, સાથે એજ્યુકેશન હોય, સાથે સાથે એમનું સ્પોર્ટ્સ હોય, તો આ સાથે સાથે એક અમારું એક પરિવાર જ છે. એટલે જે જગ્યા પર અમને લોકોએ ખૂબ ભરોસો અને ખૂબ વિશ્વાસ આપેલો છે, એટલે આ બધા યુવાનો માટે દર વખતે શ્રીરંગ દ્વારા આ ક્રિકેટનું આયોજન હોય છે. એવી રીતના દીકરીઓ માટેનું હોય છે, એવી રીતના સિનિયર સિટીઝનોનું, જે રીતના મહિલાઓનું હોય છે. તો આ એક પરિવારની જેમ અમે રહીએ છીએ અને આજે ખૂબ હવે આની રવિવારે ફાઇનલ છે, તો આપ બી જરૂર આવશો. ખાસ કરીને અવર વડોદરાના સમગ્ર દર્શક મિત્રોને પણ હું આભાર માનું છું અને સમગ્ર ટીમને પણ, અને આજે મીડિયાના સૌ મિત્રો પણ જ્યારે અહીંયા આવ્યા છે તો એ લોકોને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ. ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ, અને ખાસ કરીને આ ટુર્નામેન્ટની અંદર ફક્ત ઇલેક્શન વોર્ડ નંબર 9ના તમામ યુવાનો માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 228 કરતાં પણ વધારે ટીમોએ એની અંદર જ્યારે ભાગ લીધો છે, તો આ તમામ ટીમોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને 228 ટીમોએ ભાગ લીધો છે. સાથે આ ટુર્નામેન્ટની અંદર કોઈપણ પ્રકારની ફીસ લેવામાં નથી આવતી. ફક્ત નિઃશુલ્ક જે ખેલાડીઓને મોટિવેશન કરવા માટે મોબાઈલની દુનિયાથી દૂર રહીને પોતાના આરોગ્યને આગળ વધારે તે જ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે હું પોતે ક્રિકેટનો શોખીન છું અને હું પોતે ક્રિકેટ રમું છું. અને એક સમય એવો હતો કે જ્યારે હું ફક્ત રમતગમત ક્ષેત્રમાં જ જ્યારે હું કામ કરતો હતો અને ત્યારે મારે મહારાષ્ટ્ર જવાનું થયું અને મહારાષ્ટ્ર મારા મિત્રો આવી જ રીતના કોઈ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવા ગયા હતા ને હું ફક્ત એક દર્શક તરીકે ટુર્નામેન્ટ જોવા ગયો હતો. ને એ ટુર્નામેન્ટનો કોન્સેપ્ટ મને એવું લાગ્યું કે ના, અમારા વિસ્તારની અંદર પણ આ ટુર્નામેન્ટ લાવવી જોઈએ જેથી લોકો આકર્ષિત થાય. એટલે મહારાષ્ટ્રની અંદર ચોરસ બોક્સ હોય છે, પણ આપણા જે ક્રિકેટના નિયમ પ્રમાણે રાઉન્ડ બોક્સ બનાવીને તે ક્રિકેટ ટુર્નામેન્ટ, ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નામ આપીને બોમ્બે સ્ટાઇલ અહીંયા અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. કેટલા યુવાનો જોડાયા છે આ ગેમ સાથે? અત્યારે અમારી 4થી સિઝન ચાલી રહી છે ને પહેલી સિઝનમાં અમારે
86 ટીમ આવી હતી, બીજામાં 125 આવી હતી, ત્રીજી ટુર્નામેન્ટમાં 185 હતી અને આજે 228 જેટલી ટીમો અમારી સાથે જોડાઈ છે. એટલે 1800 કરતાં વધારે બાળકો જે યુવાનો છે, વડીલો છે, અમારી સાથે આ ટુર્નામેન્ટની અંદર જોડાયા છે. સાથે જે ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એ તમામ ટીમોને અહીંયાથી ક્રિકેટની કીટ એટલે કે બેટ, બોલ, સ્ટમ્પ અને ખાસ કરીને વાત કરું કે જે અમુક ટુર્નામેન્ટો થતી હોય તો હારી જતા ખેલાડીઓને ક્યારેય મોટિવેશન નથી પાડવામાં આવતા. અમારા ત્યાં જે પણ ખેલાડીઓ હારી જાય છે તેને સ્ટેજ પર બોલાવીને તેમને મોટિવેશન રૂપમાં તેમને બેટ, બોલ, સ્ટમ્પની એક કીટ આપવામાં આવે છે. સાથે જે પણ ખેલાડીઓ અહીંયા રમવા આવે છે તમામ ખેલાડીઓને ટી શર્ટ, ક્રિકેટની અલગ અલગ કલરની પ્રિન્ટો સાથેની અમે અહીંયાથી ટી શર્ટ બનાવી છે, ટી શર્ટો તેમને આપીએ છીએ. અને આ ટુર્નામેન્ટમાં કોઈપણ પ્રકારનું અમે ચાર્જ નથી લેતા, જેથી દરેક સોસાયટીના લોકોએ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે. વિસ્તારની અંદર પણ એક યુનિટી ઊભી થાય. લોકો પોતાના ઘરની બાજુના જ લોકોને કદાચ ઓળખતા ના હોય, પણ હવે જો કદાચ આ ટુર્નામેન્ટ પછી એકબીજાની બાજુની સોસાયટીના લોકોને પણ ઓળખતા જશે. દિવસમાં અહીંયા 2 થી 3 હજાર લોકો જ્યારે મેચ જોવા આવે છે અને આ મેચને નિહાળે છે. કેટલાય ખેલાડીઓ એવા છે કે આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવા ઈચ્છતા હતા, પણ 228 જેટલી ટીમો થઈ, સમય મર્યાદા અને અમારી પણ મેનેજમેન્ટ કમિટી દ્વારા નક્કી કરેલી હતી એ ટીમોના ભાગરૂપે પણ આવતી વર્ષે ચોક્કસથી આ ટુર્નામેન્ટનું આના કરતાં ભવ્ય આયોજન કરીને જે પણ ટીમો બાકી રહી ગઈ છે તમામ ટીમોને સમાવેશ થાય તેવા પ્રયત્નો કરીને તેમને જોડવાના પ્રયત્ન કરીશું. અમારી સાથે આજના દિવસે વડોદરા શહેરની તમામ જે મીડિયા છે તેમના કર્મીઓ અમારી સાથે આજના દિવસે જોડાયા હતા. એ તમામ મીડિયા કર્મીની જે 4 ટીમો આજે એટલે કે 2 મેચ રમી છે, બે મેચની અંદર જે બી મીડિયા કર્મીઓએ ભાગ લીધો એ તમામ મીડિયા કર્મીઓને હું નતમસ્તક વંદન કરું છું. આવી જ રીતે તેમનો સહયોગ અમને મળતો રહે તેવી જ આશા રાખું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.